તો મિત્રો મેં આજે આવી ગયા છે અમારા સુરપુરા દાદાના મંદિરે. પાછળ અમારા મમ્મી અને મારા મોટા બા ચાલી આવે છે અને આગળ અમારી ફેમિલી જાય છે. તો જો મિત્રો અમારી ફેમિલી છે અને આ રસ્તો છે જે અમારા દાદાએ જાય છે, સુરપુરા દાદાએ. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલો મસ્ત બ્યુટીફુલ વ્યૂ છે. અને આગળ અમારા જીજાજી, એમની છોકરી મારી પાણી થાય છે, અત્યારે ફૂલ મોજમાં છે. મોટા બા છે આગળ, આ મારા બધા ફેમિલી મેમ્બર છે જે જઈ રહ્યા છે સુરપુરા દાદાના મંદિરે. આ મારી બી ભાણી છે બીજી, આ મારા દાદા, મોટા પપ્પા, એમની છોકરી, મારા મમ્મી, મારા મોટા બા ને બધા છે. જો નાની નાની ઢીંગલી બી આવે છે, જે મારા મોટા પપ્પા છે એમની છોકરીની છોકરી છે. કેટલી ક્યુટ છે, જો જો એ દીકુ દીકુ, આમ જો, આ બાજુ જો, આ બાજુ જો. મિત્રો આ જગ્યા આવેલી છે ગીર ગઢડા ગામની બાજુમાં, પીછવી ગામ. તો મિત્રો અમે ઢાળે તો નીચે ઉતરી ગયા છે અને હવે જઈએ છીએ અમારા ત્યાં સુરપુરા દાદા ત્યાં બેઠા છે ત્યાં. તો પાછળ નદી છે, જો વ્યૂ કેવું મસ્ત આવી રહ્યો છે અને મસ્ત ઠંડી ઠંડી હવા ચાલે છે. થોડી ગરમી તો લાગે છે પણ નદી છે એટલે કંઈ વાંધો નહીં આવે એમ નથી. પાછળ તમે જોઈ શકો કેટલું મોટું જગ્યા છે, ખેતર છે, પણ અમારા દાદા વચ્ચોવચ બેઠા છે એટલે અમારે ત્યાં ચાલીને જવું પડે છે. ત્યાં ગાડી તો કંઈ જતી નથી, તો બધા જઈ રહ્યા છે. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે અમારા દાદાએ. અમારી બધાએ ચાવડા પરિવારની ફેમિલી છે. આ રહ્યા અમારા દાદા, સુરપુરા દાદા, અને અમારા દીદી છે સુમન દીદી. ને પાછળ તમે જોઈ શકો છો અમારા મોટા પપ્પા ચાલે આવે છે, અમારા મમ્મી જો હે ને જોરદાર. આમ હવે જો મારા પપ્પા જો વાઘની જેમ આવે, જોઈ લો હે એકલા. તો મિત્રો આ અમારા સુરપુરા દાદા છે, તમે એના દર્શન કરીએ છે દાદાના. પાછળ તમે જોઈ શકો છો બ્યુટીફુલ વ્યૂ. એ સામે જે પેલી તમને દેખાય ત્યાંથી અમે ચાલીને આવ્યા છે અમારા ભરત દાદા. તો મિત્રો મેં દાદાના દર્શન કરી લીધા છે. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો મળીએ ફરી નવા બ્લોગમાં. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સુરપુરા દાદા.